તો જૂનાગઢના ખડિયામાંથી નકલી દૂધ ઝડપાયું છે। તાલુકા પોલીસે દરોડા પાડી અને કાર્યવાહી હાથ ધરી છે। હનુમાનપરામાં આરોપી જયદીપ હેડા ઝડપાયો। આરોપીના મકાનમાંથી 50 લીટર દૂધ મળી આવ્યું છે। પામોલીન તેલ અને પાવડર પણ જપ્ત કરવામાં આવ્યા। નકલી દૂધ બનાવવાની શંકામાં પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે। તો ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ઊંઘતું રહ્યું અને પોલીસે કામગીરી હાથ ધરી છે। તો હનુમાનપરામાં આરોપી જયદીપ હેડા ઝડપાયો। જે રીતે મિલાવટી ઘીની વાત હતી અને હવે આખરે દૂધ પણ નકલી જે રીતે સામે આવ્યું છે। પામોલીન તેલ અને પાવડર પણ જપ્ત કરવામાં આવ્યા છે। આરોપીના મકાનમાંથી 50 લીટર દૂધ મળી આવ્યું છે। નકલી દૂધ બનાવવાની શંકામાં પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી। તાલુકા પોલીસે દરોડાની કામગીરી કરી અને આ દરમિયાન તમામ વસ્તુઓ જપ્ત પણ કરી લેવામાં આવી છે। તો જે રીતે આ નકલી દૂધનો સમગ્ર મામલો જૂનાગઢથી સામે આવી રહ્યો છે। લોકોના આરોગ્ય સાથે સતત ચેડા થઈ રહ્યા છે અને નકલી દૂધ હવે આખરે ઝડપાયું છે, જેમાં પાવડર અને આ સાથે પામોલીનનો ઉપયોગ કરી અને આ નકલી દૂધ બનાવવામાં આવી રહ્યું હતું અને હવે તેની સામે પણ કાર્યવાહી થઈ રહી છે। હનુમાનપરામાં આરોપીને પણ ઝડપી લેવાનો આ સમગ્ર મામલો સામે આવ્યો છે। તો જૂનાગઢની આ ઘટના કે જ્યાં તાલુકા પોલીસે દરોડાની કામગીરી હાથ ધરી અને નકલી દૂધ ઝડપી લીધું છે। તો દૂધ લોકોના જીવનની આ પ્રાથમિક જરૂરિયાત। સવાર ઉઠતાની સાથે તમામ લોકો દૂધને આરોપતા હોય છે, પરંતુ હવે એમાં પણ મિલાવટના આજે તમામ દ્રશ્યો સામે આવ્યા। પામોલીન અને પાવડરનો ઉપયોગ કરવામાં આવતો હતો। તો આજ મુદ્દે આપણે વધુ જાણકારી મેળવીએ। અમારી સાથે ડોક્ટર તરલિકા ખીમસુરિયા જોડાઈ ગયા છે। મેમ, આપનું સ્વાગત છે ઝી24 કલાક પર। મેમ, આપની પાસેથી ખાસ જાણવાનું, જે રીતે લોકોના આરોગ્ય સાથે હવે સતત સવાલ ઉઠી રહ્યા છે, કેમ કે પહેલા પનીરની વાત આવી, ત્યાર પછી ઘીની વાત આવી અને હવે તો દૂધ છે કે જે લોકોના જીવનની પ્રાથમિક જરૂરિયાત છે, એમાં પણ મિલાવટ। શું કહેશો પહેલા? દૂધમાં આપણે જોઈએ તો દૂધ હાલમાં જે મિલ્ક પાવડર્સ કે પામ ઓઇલ યુઝ કરવામાં આવે છે, જે શરીર માટે ખૂબ નુકસાનકારક છે, બરાબર। પામ ઓઇલ અમુક હદે ઉપયોગ કરવામાં આવે તો બરાબર છે। પામ ઓઇલનો મેઇન ઉપયોગ પ્રોસેસ્ડ વસ્તુઓ છે, કૂકીઝ, બેકરી આઇટમ્સ છે, એમાં ઉપયોગી છે। નેચરલ દૂધ જે મિલ્ક ફેટથી બને છે, એ ઓરિજિનલ દૂધ એ જે મિલ્ક ફેટ હોય એનામાંથી જ બનાવવામાં આવે છે। પામ ઓઇલથી બનાવેલું દૂધ છે એ હૃદયને, લીવર ડિઝીઝને ખૂબ નુકસાન કરે છે। તરલિકામાં, આવા દૂધ પીવાથી કેવી કેવી બીમારીઓ થઈ શકે તેનો ખ્યાલ પણ આપશો। આ દૂધ પીવાથી એથેરોસ્ક્લેરોસિસ એટલે કે હૃદયમાં પ્લાન્ક ફોર્મેશન થવાના ચાન્સીસ વધી જાય છે, કેમ કે એમાં જે પામ ઓઇલ ઉપયોગ કરવામાં આવે છે, જેને બેડ કોલેસ્ટ્રોલ વધારે છે। બેડ કોલેસ્ટ્રોલ કે કોલેસ્ટ્રોલ હાઇપરલિપિડેમિયા જેવા કેસીસમાં આ દૂધ લેવામાં આવે તો એમને કોલેસ્ટ્રોલ લેવલ વધવાથી હૃદયનું નુકસાન થાય છે અને એથેરોસ્ક્લેરોસિસ જેવી બીમારીઓ પણ થાય છે। તરલિકામાં, જે રીતે દૂધ લોકોના જીવનની પ્રાથમિક જરૂરિયાત છે, લોકો આમાં પણ આરોગ્ય સાથે ચેડા કરતા થઈ ગયા છે। કઈ રીતે ઓળખ કરી શકે, લોકોને કઈ રીતે ખબર પડી શકે આ નકલી છે કે અસલી, એના વિશે કોઈ જાણકારી આપની પાસે? કોઈ પણ દૂધ ખરીદતા પહેલા એની પાછળ જે ઇન્ગ્રેડિયન્ટ્સ આપેલી હોય છે, જે સામગ્રી, એ કઈ વસ્તુઓમાંથી બનેલું છે એ પહેલાં ચેક કરવું જોઈએ। અગર એમાં પાછળ વેજીટેબલ ઓઇલ છે, વેજીટેબલ ઘી છે, અથવા તો સેચ્યુરેટેડ ફેટ છે, પામોલીન છે કે પામ ઓઇલ, એનો ઉપયોગ કરવામાં આવે તો એના ઉપરથી આપણે નક્કી કરી શકીએ કે આ દૂધમાં કેટલા પ્રમાણમાં પામ ઓઇલ છે કે વેજીટેબલ ઓઇલ છે, એ નક્કી કરીને આપણે દૂધનો ઉપયોગ કરવો જોઈએ। તરલિકામાં, લાંબા સમય સુધી કદાચ કોઈને ખબર ના પડે અને આ દૂધ આરોગે તો શરીરના કયા કયા એવા અંગો છે કે જેના પર અસર થઈ શકે? હૃદયની બીમારી થઈ શકે છે, લીવરને આડકતરી રીતે નુકસાન થાય છે વધારે પ્રમાણમાં જો લેવામાં આવે તો, અને કિડનીને પણ થોડા અંશે એ નુકસાન કરે છે। મેં પહેલાં વાત કરી એમ હૃદયની જે આર્ટરી છે, ધમનીઓ છે, એમાં આ બેડ કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધવાથી પ્લાન્ક ફોર્મેશન એટલે કે પ્લાન્ક બનવાની શક્યતા થાય છે।
થેન્ક યુ તારલિકા મેમ, આપ ઝી 24 કલાક સાથે જોડાયા અને તમામ આ નકલી દૂધ અંગે માહિતી આપી એના માટે. તો જે રીતે હાલમાં પામોલિન તેલ અને પાવડર પણ જપ્ત કરવામાં આવ્યું છે. દૂધને આપણે સંપૂર્ણ પોષણ આપતો ખોરાક માનીએ છીએ, પરંતુ આ જો દૂધ જ હવે નકલી હોય તો તેના પર પણ સવાલ ઉઠી રહ્યા છે. નકલી દૂધ આખરે કેટલું જોખમી છે એ પણ અમે આપને બતાવીએ છીએ કે પામોલિન તેલમાં સેચ્યુરેટેડ ફેટનું પ્રમાણ વધારે હોય છે અને જેના કારણે શરીરના એવા અનેક અંગો પર નુકસાન પહોંચી શકે. આવા દૂધથી શરીરમાં બેડ કોલેસ્ટ્રોલનું પ્રમાણ પણ વધી શકે છે. તો નકલી દૂધમાં ભેળવતા હાનિકારક આ પદાર્થો લાંબા સમયે હૃદયની નસોમાં જામ થઈ શકે છે. આ સાથે નકલી દૂધ પીવાથી લોહીની નસોમાં ચરબી જમા થવાથી રક્ત પ્રવાહ પણ અવરોધાય છે. તો આ સાથે શરીર માટે લાંબા સમયે અને આ લાંબા ગાળે જોખમી છે. હાર્ટ એટેક, હાઈ બ્લડ પ્રેશર અને સ્ટ્રોક આવવાનું જોખમ પણ વધી શકે છે. આ સાથે મેદસ્વીતાનું પ્રમાણ વધવાની શક્યતા પણ આ નકલી દૂધના કારણે થઈ શકે છે. તો આ સાથે લાંબા સમયે નકલી દૂધની લીવર પર પણ એટલા જ પ્રમાણમાં અસર થાય છે. બાળકો અને વૃદ્ધો માટે તો ખાસ ચેતવવાની જરૂર છે. જૂનાગઢ જિલ્લાના ખડિયા ગામ ખાતે આવેલું હનુમાનપરા વિસ્તાર છે, ત્યાં નકલી દૂધ છે તે પકડાયું છે. હું આપને સીધા દ્રશ્ય બતાવું છું કે આ ઘરમાંથી છે તે નકલી દૂધ છે તે પકડવામાં આવ્યું છે. જો વાત કરવામાં આવે તો જૂનાગઢ તાલુકા પોલીસે હનુમાનપરા વિસ્તારમાં દરોડો પાડી અને નકલી દૂધ બનાવતા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. પોલીસે કાર્યવાહીમાં આરોપી જયદીપ ભેડા નામની ધરપકડ કરવામાં આવી છે. આરોપીના મકાનમાં અંદાજે 50 લીટર જેવું દૂધનો જથ્થો મળી આવ્યો હતો. સાથે જ પામોલિન તેલ તેમજ દૂધનો વપરાશ પણ કરવામાં આવ્યો હતો. જો પોલીસે જપ્તી કર્યો હતો. વાત કરીએ તો નકલી દૂધ બનાવવામાં આવતુંની બાતમીના આધારે પોલીસે છે તે રેડ કરી હતી. મહત્વનું છે, ખાદ્ય પદાર્થોની ગુણવત્તા નકલી દૂધ સામે કાર્યવાહી કરવાની જવાબદારી ફૂડ સેફ્ટી નિષ્ક્રિયતાના સવાલો અનેક ઉઠ્યા છે. ત્યારે તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા આ જગ્યા ઉપર છે તે રેડ કરવામાં આવી હતી અને નકલી દૂધ છે તે પકડવામાં આવ્યું હતું. અશોક બારોટ, જી મીડિયા, જૂનાગઢ.